અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાના આરોપીને પોલીસે ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યા છે. ભરત ઠાકોરની હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ લૂંટના ઇરાદે આરોપીઓએ યુવકની હત્યા કરી હતી. મૃતક સ્ટાફ બસ પાર્ક કરીને ઘરે જતો હતો ત્યારે આંતરીને લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓએ મૃતક અને શિવપ્રકાશને લૂંટ કરવા માટે આ શખ્સોએ ઈજા પહોંચાડી હતી. શિવપ્રકાશ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કેસમાં સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાના આરોપીને પોલીસે ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યા છે. હવે શું કાર્યવાહી થશે? પ્રકારે સરદારનગર વિસ્તારમાં એક ભરત ઠાકોર નામના વ્યક્તિની જે હત્યા કરવામાં આવી હતી, આ હત્યા કેસની અંદર એક અભય નામના વ્યક્તિનું નામ સામે આવી રહ્યું હતું. આ અસામાજિક તત્વો દ્વારા લૂંટ કરવા માટે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. અભય સાથે બીજા જે 3 વ્યક્તિઓએ આજે ભરત ઠાકોર અને શિવપ્રકાશ નામના વ્યક્તિને અટકાવ્યા હતા અને છરીની અણીએ પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. પરંતુ આ બંને વ્યક્તિઓએ પ્રતિકાર કરતા આરોપીઓએ જે ભરત ઠાકોરને છરીના ઘા ઝીકી દીધા હતા અને શિવપ્રકાશ ઉપર પણ હુમલો કર્યો હતો, જેમાં ભરત ઠાકોરનું ઘટના સ્થળે પહોંચી ગયું હતું, જ્યારે શિવપ્રકાશને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેને લઈને અભય અને અન્ય જે 3 વ્યક્તિઓ સહિત 4 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આ સામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં અવારનવાર જે એકલ દુકલ થતા લોકોને છરીની અણીએ લૂંટ કરતા હોવાનું પણ સામે આવ્યું છે, જેનો આતંક ખૂબ જ જોવા મળી રહ્યો હતો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, અન્ય કેટલા લોકો પાસેથી લૂંટ કરી છે તે મુદ્દે હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. જી અનિતા, આભાર. સુરેન્દ્ર